આ તરફ સંસ્કારી નગરી વડોદરામાં અસંસ્કારી હરકત જોવા મળી છે। ગરબાના નામે અશ્લીલતા ફેલાવતા યુગલ સામે આવ્યા। યુનાઇટેડ વેના ગરબાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કપલે જાહેરમાં જ ચુંબન કર્યું અને લોકો આજુબાજુ ઊભા પણ હતા, તેમ છતાં પણ આ રીલ બનાવી રહ્યા હતા અને તે સમયે આ કપલે એકબીજાને ચુંબન કર્યું। ગરબા રમતા રમતા ચુંબન કરતો જે વિડીયો છે તે બનાવવામાં આવ્યો હતો। આ વિડીયો વાયરલ થયો છે અને અલગ અલગ પ્રતિક્રિયાઓ જે છે તે લોકોની સામે આવી રહી છે। એક તરફ કૃણાલ શર્મા અંગે વધુ માહિતી આપી રહ્યા છે। કૃણાલ, જણાવશો શું વધુ વિગતો? ફરી આ વર્ષે સંસ્કારી નગરીના ગરબામાં અશ્લીલ હરકતો સામે આવી છે અને વડોદરાની જે સંસ્કારી નગરીની જે છાપ છે તે લજ્જિત થઈ છે। યુનાઇટેડ વેના ગરબા જે વિશ્વ વિખ્યાત છે, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ચૂક્યા છે। એક સાથે હજારો ખેલૈયાઓ ત્યાં ગરબે ઘૂમતા હોય છે, પરંતુ હવે ક્યાંક આ માતાની ભક્તિના બદલે ક્યાંક હવે અહીંયા બીજા દ્રશ્યો ગરબા મેદાન ઉપર જોવા મળી રહ્યા છે। ને યુનાઇટેડ વેના ગરબામાં એક યુવક છે તે પોતાની સાથેની જે યુવતી છે તેને ગરબા મેદાનમાં હજારો ખેલૈયાઓની વચ્ચે જ ફોટો પડાવવા અને વિડીયો બનાવવા, રીલ બનાવવા માટે આ યુવતીને ઉઠાવે છે ને ચુંબન કરે છે। આ પ્રકારનો જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને સંસ્કારી નગરીની છાપ ખરાબ થઈ રહી છે। આ પહેલી ઘટના નથી, અગાઉ પણ ગરબા મેદાનમાં સિગારેટ પીને ગરબે ખેલતી યુવતીઓના પણ વિડીયો સામે આવ્યા હતા। ત્યારે આ પ્રકારની અશ્લીલ હરકતને લઈને ક્યાંક વડોદરા સંસ્કારી નગરી છે તેની જે છાપ છે ધીમે ધીમે ગુમાવતું હોય તેવી લાગણી પણ લોકોમાં જોવા મળી હતી। આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અનેક સવાલો આ સમગ્ર મામલે થઈ રહ્યા છે। ગરબા મેદાનમાં હજારો ખેલૈયાઓ છે, તેમની વચ્ચે આ પ્રકારની હરકત કરવાનું આખરે કારણ શું? માત્ર રીલ બનાવવાના ચક્કરમાં એ માતાજીની આરાધના કરવાનો જે પર્વ છે, ગરબા રમવા માટે તમે આવ્યા છો તો ગરબા રમો, આ પ્રકારની હરકત કરવાની શા માટે જરૂર છે તે સવાલ થઈ રહ્યો છે। સંસ્કારી નગરી નવરાત્રિમાં આ સંસ્કારી ઘટનાઓ શા માટે બની રહી છે તે સવાલ થઈ રહ્યો છે અને અન્ય ધર્મના લોકો તો સવાલ ઉઠાવશે જ, પરંતુ હિન્દુ ધર્મના લોકો પણ એ સવાલ ઉઠાવે છે કે જ્યારે માતાજીની આરાધના કરવાનું આ પર્વ છે, તમને મોકો મળ્યો છે 9 દિવસ માતાજીની આરાધના કરવાનો, ગરબા રમીને પોતાની જે ભક્તિ છે તે પ્રદર્શિત કરવાનો, ત્યારે આ પ્રકારની અણછાછતું વર્તન કરતી ઘટનાને અંજામ આપવાની જરૂર શું હતી તે સવાલ થઈ રહ્યો છે। ગરબાના નામે અશ્લીલતા ફેલાવવાની કોઈ જ જરૂર નહોતી, તે અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે અને આ ન માત્ર અન્ય કોઈ ધર્મના લોકો કહી રહ્યા છે, પરંતુ આ પ્રતિક્રિયાઓ જે છે તે હિન્દુ ધર્મના લોકો પણ આપી રહ્યા છે અને એ સવાલ કરી રહ્યા છે કે આવી ઘટના, આવી હરકતને અંજામ આપવાની કોઈ જ જરૂર નહોતી। નવ દિવસનું આ પર્વ છે, માતાજીની આરાધનાનું આ પર્વ છે અને કાંકરી ચાળો થાય છે, અટક ચાળો થાય છે। અન્ય ધર્મના લોકો જ્યારે આ પ્રકારની હરકતો કરે છે ત્યારે આપણને ગુસ્સો આવે છે કે આખરે શા માટે હિન્દુ ધર્મના જે તહેવારો છે તેના પર જ આ પ્રકારની ઘટનાઓ થાય છે, પરંતુ હિન્દુ ધર્મના લોકો જ આ પ્રકારની ઘટનાને જ્યારે અંજામ આપે, માત્ર લાઇક્સ મેળવવા માટે અથવા તો ફોલોવર્સ વધારવા માટે, રીલ બનાવવા માટે આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવે, આ પ્રકારની હરકત કરવામાં આવે, તે ખૂબ જ અણછાછતું વર્તન છે, અશોભનીય વર્તન છે। અને સવાલ એ કે ગરબા રમવા આવ્યા છો તો ગરબા રમો, આ બધું શું ચાલી રહ્યું છે? ગરબાના નામે શા માટે અશ્લીલતા ફેલાવવામાં આવી રહી છે? પોતાના ધર્મની રક્ષા કરવાની, પોતાના ધર્મને સન્માન આપવાની જવાબદારી તમારા બધાની છે। આ જે લોકો આ સમાચાર જોઈ રહ્યા છે અને જો આ બધું નોર્મલ લાગતું હોય તો એ ખૂબ જ ખોટું છે। આ નોર્મલ નથી। હિન્દુ ધર્મમાં જે સન્માન જાળવવાની, ધર્મના સન્માન જાળવવાની જવાબદારી આપણા બધાની છે, તો એ જવાબદારી આ જે કપલ છે તેમણે પણ નિભાવવી પડે, જે તેમણે નિભાવી નહીં અને એટલા માટે સવાલ ઉઠવાના જ કે આ પ્રકારની હરકત કરવાની કોઈ જરૂર નહોતી। આપ પણ જો ગરબા રમી રહ્યા છો અને આસપાસ જો આ પ્રકારનું વર્તન કોઈ કરી રહ્યું છે તો તેમને રોકો, તેમને કહો કે માતાજીની આરાધના કરવા માટે આપણે બધા ગરબા ગાવા માટે અહીંયા ભેગા થયા છીએ તો ગરબા ગાઓ, આ પ્રકારની હરકતો ના કરો, કારણ કે આનાથી આપણા જ ધર્મની બદનામી થઈ રહી છે। આ સમાચાર જ્યારે ચાલી રહ્યા છે ત્યારે હિન્દુ ધર્મના લગતા જે પણ લોકો છે એ તમામ લોકો એ વિચારી રહ્યા છે કે આવી હરકત કરવાની જરૂર શું હતી? લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારની હરકત કરવાની જરૂર શું હતી? રીલ્સના રવાડે ચઢીને જો આ પ્રકારની હરકત કરવી હોય તો ઘરે રહીને કરો ને। આ પ્રકારે જાહેરમાં આ પ્રકારનું કૃત્ય કરવાની જરૂર શું હતી? રીલ્સ બનાવવા માટે કોઈ પણ હદે
જો લોકો જતા હોય તો તેમને રોકવાની જવાબદારી પણ એ તમામ લોકોની છે જે લોકો આ વ્યક્તિઓને જોઈ રહ્યા હતા. ગરબાના નામે અશ્લીલતા ફેલાવવાની જરૂર જરા પણ નથી. 9 દિવસ માતાજીના પર્વ, એ માતાજીને રીઝવવાનો અને માતાજીને ભજવાનો આ પર્વ છે, ભક્તિ પ્રદર્શિત કરવાનો પર્વ છે. ગરબાના નામે અશ્લીલતા ફેલાવવાની જરૂર નથી. એ તમામ લોકો સાંભળી લે કે જે આ પ્રકારની હરકતો જાહેરમાં કરતા હોય છે, રીલ્સના નામે કે ગરબાના નામે જો આ પ્રકારની અશ્લીલતા ફેલાવતા હોય છે, તે તમામ લોકોએ ચેતી જવાની જરૂર છે કે આ પ્રકારની હરકતો તમે ન કરો. આપણા જ ધર્મની, હિન્દુ ધર્મની આ ઘટનાઓમાં બદનામી થઈ રહી છે. અન્ય લોકોને કહેવાનો મોકો મળે છે કે આપના ધર્મના લોકો આપના જ ધર્મનું, એટલે કે પોતાના જ ધર્મને અનુસરતા નથી, પાલન નથી કરતા, તેને રિસ્પેક્ટ નથી આપતા. વડોદરાની આ ઘટના એક એવી મિસાલ બનશે કે લોકોએ આ બાબત પરથી સમજવાની જરૂર છે કે લોકોએ આ પ્રકારના લોકોને અટકાવવાની જરૂર છે કે જે ગરબા પ્રિમાઇસીસમાં અથવા તો ગરબા જ્યાં થતા હોય ત્યાં પ્રકારની હરકતો કરે છે.